શું તમારાથી પણ બજાર જેવો ક્રિસ્પી ફરાળી ચેવડો નથી બનતો? હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો હવેથી ક્યારેય તમારો ચેવડો છે એ નરમ નહીં પડે, 100% બજાર જેવો બનશે અને બે અલગ સ્વાદ સાથે બનાવીશું તો બધાનો ફેવરિટ પણ બની જશે. તો વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય એવો બનાવીશું. તો એના માટે આપણે લઈશું 3 નંગ બટેટા. તો આ બટેટા છે ને એ તમે નોર્મલ જે સાદા બટેટા આવે ને એ છે. તમે વ્હાઈટ બટેટા કે રેડ બટેટા કોઈ પણ લઈ શકો છો અને નવા બટેટા કે જૂના બટેટા કોઈ પણ લઈ શકાય છે. હવે બટેટાને આપણે પહેલાં આ રીતે છાલ કાઢી લેશું અને બધા બટેટાની છાલ કાઢી આપણે પહેલાં તૈયાર કરીશું. તો બટેટાની વેફર છે ને આપણે ઘરે બનાવીએ, ચેવડો બનાવીએ તો નરમ પડી જતો હોય. તો આજે હું બધી ટિપ્સ સાથે તમને બતાવીશ તો પરફેક્ટ જ બનશે. હવે બટેટાની છાલ કાઢ્યા પછી આપણે અહીંયા સાદું પાણી લેવાનું છે અને એને આ રીતે રબ કરી અને સરસ રીતે બટેટાને ધોઈ લેવાના છે. એટલે એમાં જે પણ કચરો હશે ને બધો નીકળી જશે. તો ત્રણેય બટેટા મેં ધોઈ લીધા છે. મેં અહીંયા બટેટાનું કોઈ માપ નથી લીધું, આ રીતે વજનથી નથી લીધા માપથી, પણ અહીંયા મોટી સાઈઝના 3 બટેટા લીધા છે. હવે આપણે એને ખમણવાના છે. એના પહેલાં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે બટેટાને કપડાથી સાફ કરી લેવાના, એટલે કોરા કરી લેવાના, એમાં મોરસોનો ભાગ ન રહેવો જોઈએ. આવું કરવાથી એક તો તમને ખમણવામાં બટેટા છે એ ક્યારેય લસરી નહીં જાય અને સરસ રીતે ખમણાઈ જશે અને એક સરખા થશે. તો કોઈ પણ પિલર આ રીતનું તમારી પાસે હોય ને એ લઈ લેવાનું અને તમારી પાસે મોટી ખમણી હોય ને તો તમે ડાયરેક્ટ ખમણ પણ તૈયાર કરી શકો છો. આ રીતે લાંબી સ્લાઇસમાં પહેલાં આપણે એને ખમણી લેશું અને પછી એકદમ બજાર જેવી સળી તૈયાર કરવા માટે હું તમને એક વસ્તુ બતાવીશ. એનાથી તમે 100% બજાર જેવી સળી તૈયાર કરી શકશો. જો તમે આખું વરસ બનાવી સ્ટોર કરતા હોય ને તો પણ તમે આ રીતે કરો ને તો એકદમ બજાર જેવી જાડી સળી તૈયાર થાય. આ રીતે એક બટેટાને ખમણી લેવાનું, પછી 4 થી 5 સ્લાઇસ લઈ લેવાની. જે ખમણેલું બટેટું હોય ને એને જ આ રીતે ઊભું રાખવાનું અને પછી એને આ રીતે ખમણવાનું. તમે આ રીતે જો ખમણો ને તો એના ચોરસ જેવા સ્ક્વેર જેવો શેપ આવશે અને પરફેક્ટ જાડી બનશે, બજાર જેવી તૈયાર થશે. તો જ્યારે તમે ફ્રાય કરો ને તો એનો કલર વધારે પડતો લાલ ના થઈ જાય, બળી ના જાય અને તમે જુઓ એક સરખી તૈયાર પણ થાય, એક સરખો શેપ આવે, એક સરખી જ લુક આવે અને એકદમ સરસ બને. તો આ રીતે આપણે બધા બટેટાને ખમણી તૈયાર કરી લેશું. તો તમે આવા બટેટામાંથી ફરાળી ચેવડો ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં મને ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સ્થિતિમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો. તો અહીંયા તમે જુઓ મેં બધા બટેટા ખમણીને તૈયાર કરી લીધા છે. આ જે ખમણ છે ને એક બટેટાનું છે, એને હું તમને ધોવાનું કહીશ, કારણ કે આપણે જે આ બટેટામાં ટાર્ચનો ભાગ હોય ને એને સરસ રીતે ધોઈ લેવાનો. આવું કરવાથી બટેટા છે ને એની ચિપ્સ 100% ક્રિસ્પી બને. તો 3 થી 4 પાણીથી ધોવાના. અહીંયા તમે જુઓ બધા બટેટાનું ખમણ મેં એક સાથે લઈ લીધું છે. હવે આ પાણીને આપણે વારંવાર ચેન્જ કરવાનું. જો તમને ટાઈમ હોય તો 4 થી 5 વાર પણ તમે ધોઈ શકો છો. એકદમ સરસ બટેટાનું જે ખમણ છે ને એ ક્લીન થઈ જવું જોઈએ, એકદમ ચોખ્ખું થઈ જવું જોઈએ, પાણી જેવું ટ્રાન્સપરન્ટ, એટલે પાણી એનું ટ્રાન્સપરન્ટ થવું જોઈએ. આ રીતનો કચરો ન નીકળવો જોઈએ. બસ આ રીતે ધોઈ લેશું. પછી હવે એને આપણે સૂકવવાનું છે, એટલે કે થોડું ડ્રાય કરવાનું છે. એમાં જે પાણીનો ભાગ હોય ને એ ના રહે ને એ રીતે. જ્યારે તેલમાં એડ કરીને તો બધા તેલના છાંટા ઉડીને બહાર ના આવે ને એટલા માટે આ પ્રોસેસ જરૂરથી કરવાની. અને તેલ પણ ઓછું જોશે આ રીતે કરશો તો, અને ક્રિસ્પી પણ જલ્દીથી થઈ જશે. આ રીતે કોઈ કોટનનું કપડું લઈ લેવાનું, એમાં થોડી વાર માટે આ રીતે રાખી દેવાની. તો બધી ચિપ્સ મેં એક સાથે લઈ લીધી. હવે જો તમને ટાઈમ હોય ને તો તમારે એને સૂકવવા દેવાની પંખા નીચે 5 થી 10 મિનિટ, અને ટાઈમ ન હોય તો આ રીતે કપડાથી સાફ કરી લેવાની, એટલે બધું પાણી નીકળી જશે. અને હવે આપણે એને ફ્રાય કરીશું. તો ફ્રાય કરવા માટે તેલ કેવું ગરમ હોવું જોઈએ ને એ ચેક કરવા માટે આ રીતે કોઈ લાકડાનો ચમચો લેવાનો. એના લીધે તમને સાઈડમાં થોડા હલકા હલકા બબલ્સ જેવું દેખાશે. બસ એવું થાય ને ત્યારે તેલમાં આ રીતે ખમણ એડ કરી દેવાનું. તમે જુઓ આ રીતે ખમણ ઉપર આવશે એટલે તેલ ઉપર આવશે, ખમણ છે ને નીચે બેસશે. અને હા, જો તમે આ વેફર તમે પહેલી વાર ફ્રાય કરતા હોય ને તો ખાસ એ વાતનું ધ્યાન રાખજો, ઊંડું વાસણ પસંદ કરજો અને વાસણ મોટું પસંદ કરવાનું, તેલ ઓછું એડ કરવાનું. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું, એટલે તેલ છે ઉપર ના આવી જાય, એના બબલ્સ બહુ થશે. પછી આ રીતે થોડા બબલ્સ ઓછા થઈ જાય ને એટલે આપણે એની સાઈડને ચેન્જ કરીશું, એટલે ફેરવી લેશું 1 થી 2 વાર.
અને જ્યારે ફ્રાય થઈ જશે ને એટલે જે આ બબલ્સ દેખાય છે ને એ પણ એકદમ ઓછા થઈ જશે, એનો હલકો કલર ચેન્જ થઈ જશે. તમે જુઓ એકદમ ઓછા થઈ ગયા ને અને તમને દેખાતી હશે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તમે આ રીતે ફેરો ને તો તમને ખબર પડી જશે ક્રિસ્પી ઓટોમેટિક થઈ ગઈ છે. તો બસ આ રીતે ક્રિસ્પી કરી લેવાની અને પછી કિચન પેપર ઉપર કે કોઈ કાણાવાળી પ્લેટમાં તમારે એને કાઢી લેવાની. જે એક્સ્ટ્રા તેલ હોય ને એ નીકળી જાય. એક્સ્ટ્રા તેલ તો હશે જ નહીં, એકદમ ક્રિસ્પી થઈ જશે ને. તો આ રીતે બધી ફ્રાય કરી તૈયાર કરીશું. હવે આપણે ફરાળી ચેવડો તૈયાર કરવા માટે અડધા કપ જેટલા સિંગદાણા લેશું, એને તેલમાં આ રીતે ફ્રાય કરી લેશું. બધી વસ્તુને આપણે ફ્રાય કરી લેશું. જે પણ તમને ફરાળી ચેવડામાં પસંદ હોય ને એ એડ કરવાનું, મતલબ તમે જે ફરાળમાં ખાતા હોય ને જે વસ્તુ એ. તો હું અહીંયા થોડા ડ્રાયફ્રૂટ પણ એડ કરું છું. જો તમને પસંદ હોય તો એડ કરવાના, નહીતર સ્કીપ કરવાના. બદામ એડ કરી છે, સાથે કાજુ એડ કર્યા છે. કાજુ અને બદામને અલગ અલગ ફ્રાય કરવાના, એનો સમય અલગ અલગ ફ્રાય થતા વાર લાગે છે. કાજુ જલ્દી ફ્રાય થઈ જશે, બદામને વાર લાગે છે, એટલા માટે. હવે આ જે ચેવડો છે ને એ લીમડા વગર તો અધૂરો જ છે, તો મીઠો લીમડો પણ એડ કરીશું જો ફરાળમાં ખાતા હોય તો. અને એને પણ 1 સેકન્ડ કે 2 સેકન્ડ માટે ફ્રાય કરી લેશું, બહુ વધારે નહીં. એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. અહીંયા તમે જુઓ બધો ચેવડો આપણો ક્રિસ્પી છે ને, અવાજ સાંભળતા તમને ખબર પડી જશે. હું બતાવી દઉં કેટલો ક્રિસ્પી છે. આપણે હજી આમાં કોઈ મસાલા એડ નથી કર્યા, તો પહેલાં આપણે જે વસ્તુ ફ્રાય કરીને રાખી છે ને એ એડ કરી દઈશું. હવે અહીંયા જો તમારે નમકીન ચેવડો બનાવવો હોય તો એ રીતે મસાલા એડ કરવાના. નમકીન અને સ્વીટ બંને સાઈડ પસંદ કરતા હોય ને તો એ રીતે તૈયાર કરવાનું. તો અહીંયા હું આમાં એડ કરીશ થોડું મીઠું, તો સ્વાદ પ્રમાણે પણ તમે એડ કરી શકો છો. અને હું અહીંયા થોડું સ્વીટ પણ બનાવું છું, એટલે 1 ટેબલ સ્પૂન ખાંડનો પાવડર એડ કરીશું. મિક્સ કરી દેશું તો આપણો ફરાળી ચેવડો તૈયાર થઈ ગયો, એકદમ ક્રિસ્પી. તમે જુઓ હું તોડીને બતાવું તો છે ને એકદમ ક્રિસ્પી. હવે આ ચેવડો તો બનીને તૈયાર થઈ ગયો. તમે વ્રત ઉપવાસમાં આવો સાદો ચેવડો ખાતા હોય ને તો તમે આ રીતે બનાવજો. અને જો બાળકો ખાવાના હોય તો બાળકો માટે તમે આ ચેવડાને થોડો ચટપટો બનાવી શકો છો. એના માટે લાલ મરચું પાવડર એડ કરીશું, અને મારી પાસે ટોમેટો પાવડર છે તો એ પણ એડ કરું છું. એનાથી બહુ ટેંગી એવો ટેસ્ટ આવશે. મિક્સ કરી દેશું. અને નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો, અને એમ પણ તમે સર્વ કરી શકો છો. બજારનો મોંઘો ચેવડો લાવવા કરતાં આવો ઘરે જ ટેસ્ટી, હેલ્ધી, ચોખ્ખો અને શુદ્ધ ચેવડો જરૂરથી ટ્રાય કરજો. અને તમને આ રેસીપી જો પસંદ આવી હોય ને તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તો તમે પણ આ એકવાર ટ્રાય કરજો અને કમેન્ટમાં ચોક્કસથી કહેજો કેવો લાગ્યો. ફરી મળીશું. થેન્ક યુ.